So in third unit, we covered PLC arithmetic function, PLC comparison function, and now we are going to start next topic, that is advanced comparison function. એટલે કે ફર્સ્ટ ઓફ ઓલ જે છે થર્ડ યુનિટ ની અંદર પીએલસી એરિથમેટિક ફંક્શન જે છે આપણે સમજ્યા હતા, બરોબર? જેમ કે એડિશન, સબટ્રેક્શન, મલ્ટીપ્લિકેશન, ડિવિઝન, સ્ક્વેર રૂટ, નેગેટિવ એન્ડ એવરેજ. ક્લિયર? એના બધાના બ્લોક ફોર્મેટ, કોઇલ ફોર્મેટ અને સ્ટેટસ બીટ. સ્ટેટસ બીટ જનરલી એડિશન, સબટ્રેક્શન, મલ્ટીપ્લિકેશન, ડિવિઝનમાં જ આવશે. નેગેટિવ, એવરેજ, સ્ક્વેર રૂટ એમાં સ્ટેટસ બીટ નહીં હોય. અને બાકી બધામાં જે છે કોઇલ ફોર્મેટના બ્લોક ફોર્મેટ જનરલી જે એઝ યુઝ્યુઅલ જે આપણે સ્ટડી કર્યું હતું, બરોબર? એટલે બધાના એરિથમેટિક ફંક્શન જોયા હતા. આફ્ટર ઓલ we have started PLC comparison function. In comparison, there are total 6 functions are there: equal to, not equal to, less than, greater than, less than or equal to, and greater than or equal to. બરાબર? આ બધાના સેમ બ્લોક ફોર્મેટ અને એઝ વેલ એઝ બ્લોક ફોર્મેટ અને કોલ ફોર્મેટ છે, બરોબર? જો તમારે અવેલેબિલિટી ન હોય, નોટ ઇક્વલ ટુ નો સિમ્બોલ અવેલેબલ ના હોય, તો તમે એને એઝ નોટ તરીકે તમે યુઝ કરાવી શકો છો, નોટ ફંક્શનનો યુઝ કરાવીને. ક્લિયર? સેમ ટુ સેમ બધાની અંદર લાગુ પડે. લેસ ધેન, ગ્રેટર ધેન, લેસ ધેન ઓર ઇક્વલ ટુ ની અંદર ઓરિંગ તમે યુઝ કરી શકો, બરોબર? જો તમારી પાસે લેસ ધેન ઓર ઇક્વલ ટુ યુ અવેલેબલ ના હોય તો, બરોબર, તો લેસ ધેન અને ઇક્વલ નું ઓરિંગ કરી નાખવાનું, બરોબર? નેક્સ્ટ ટોપિક જે છે આજના ક્લાસમાં આપણે સ્ટડી કરવાનો છે તે છે એડવાન્સ કમ્પેરિઝન ફંક્શન, બરોબર? એની અંદર જનરલી 3 અલગ અલગ છે. ફર્સ્ટ વન છે MEQ, એટલે કે માસ્ક ઇક્વલ કમ્પેરિઝન. આફ્ટર ઓલ કાલે જે વાત કરી હતી એ રીતે લિમિટ ટેસ્ટ, અને લાસ્ટ ની અંદર છે કમ્પેર એક્સપ્રેશન. ક્લિયર? તો એડવાન્સ કમ્પેરિઝન ફંક્શન, કમ્પેરિઝન તો આપણે જોયા, પીએલસી કમ્પેરિઝન ફંક્શન તો જોયા. બેઝિક કમ્પેરિઝન જે છે લેસ ધેન, ઇક્વલ, લેસ ધેન, ગ્રેટર ધેન, લેસ ધેન ઓર ઇક્વલ, ગ્રેટર ધેન ઓર ઇક્વલ, ઇક્વલ, નોટ ઇક્વલ, બરોબર? આ બધી વસ્તુ તો આપણે જોઈ હતી કમ્પેરિઝનમાં. બટ એડવાન્સ કમ્પેરિઝન ફંક્શન, બરોબર, થોડુંક કમ્પેરિઝન જે છે એની અંદર થોડાક મોડિફિકેશન સાથે તમારે કઈ કમ્પેરિઝનની જરૂર પડે પર્ટિક્યુલર, તો એવા ટાઈમે જે છે તે આવા એડવાન્સ કમ્પેરિઝન ફંક્શનને યુઝ કરાવીને તેને આપણે પ્રોગ્રામિંગમાં યુઝ કરી શકીએ છીએ, બરોબર? અને નેસેસરી, જરૂરી, જેવું ટૂંકમાં રિક્વાયરમેન્ટ મુજબ જે છે આઉટપુટ મેળવી શકીએ છીએ, તેને એક્ઝિક્યુટ કરી શકીએ છીએ. તો અગેન આ બધી જ જે છે એડવાન્સ કમ્પેરિઝન ફંક્શન એ અગેન જે છે રંગની અંદર ઇનપુટ સાઇડથી એડ કરવામાં આવે છે, બરોબર? લેફ્ટ હેન્ડ સાઇડ જે રંગમાં ઇનપુટ સાઇડના પોર્શનમાંથી એડ કરવામાં આવે છે. એટલે અગેન જે છે આ વસ્તુનું ધ્યાન રાખવાનું. બીજી વાત કે માસ કમ્પેરિઝન જે છે, માસ ઇક્વલ કમ્પેરિઝન, એની અંદર સેપરેટલી 3 ટર્મનું થોડું અલગ અલગ જોઈએ. તો માસ કમ્પેરિઝન ફોર ઇક્વલ ટેસ્ટ, બરોબર? તો એ MEQ નો યુઝ ક્યાં થાય કે તમારે ઇક્વલ ટેસ્ટ કરાવવો હોય, જો સમજો માસ કમ્પેરિઝન કે એક તમારો માસ્ક જે છે, બરોબર, એ પર્ટિક્યુલર એટલું માસ્કનું તમારે કમ્પેરિઝન કરાવવાનું છે, બંનેનું માસ્ક ઇક્વલ કમ્પેરિઝન. આખું જે છે MEQ નું જે છે આખી ફંક્શનનું આખું નામ એવું છે, માસ્ક ઇક્વલ કમ્પેરિઝન, બરોબર? તો પર્ટિક્યુલર માસ્ક જે છે એનું તમારે ઇક્વલ ટુ નું કમ્પેરિઝન તમારે ટેસ્ટિંગ જોઈ છે, બરોબર? સિલેક્ટેડ પોર્શન ઓફ ટ્રુ વેલ્યુઝ, બરોબર, અથવા તો એના કરતા વધારે હોય તો બી ચાલે, ટુ સી વેધર દે આર ઇક્વલ ઓર નોટ, બરોબર? એટલે કે કોઈ પણ સિલેક્ટેડ પોર્શન જે હોય કોઈ વેલ્યુનો, બરોબર, એ તમારે ચેક કરાવવું છે, એ તમારે ટેસ્ટ કરાવવું છે કે એ ઇક્વલ છે કે નહીં. તો એવા ટાઈમે માસ ઇક્વલ કમ્પેરિઝનનો ઇન્સ્ટ્રક્શનનો યુઝ કરવામાં આવે છે, બરોબર? આજે સુધી ઓવરવ્યુ જોઈએ છીએ, આપણે આખી ઇન્સ્ટ્રક્શન સમજશું વ્યવસ્થિત. નેક્સ્ટ વન છે લિમિટ ટેસ્ટ. તો લિમિટ ટેસ્ટ જે છે, લિમિટ ટેસ્ટની અંદર અગેન જે છે આપણે કાલે મેં તમને એક એક્ઝામ્પલ આપ્યો હતો કે તમે બેઝિક એક કોઈ પણ ફંક્શન હોય તો તમને કહેવામાં આવે કે f of x = x² + 2 or x + 2 લાઈક ધેટ, અને પછી તમને x ની લિમિટ આપી દે, બરોબર? પર્ટિક્યુલર લિમિટ ટેસ્ટ તમારે કરાવવો હોય. ટેસ્ટ whether one value is within the limit range of 2 other values, એટલે કે કોઈ પણ એક વેલ્યુ છે એ બીજી બે વેલ્યુની
એ જે પર્ટિક્યુલર રેન્જ છે વેલ્યુની એની લિમિટમાં છે કે નહીં એવું તમારે ચેક કરાવવું હોય તો એ ટાઈમે જે છે લિમિટ ટેસ્ટ ફંક્શનનો યુઝ કરવામાં આવે છે LIM ફંક્શનનો, બરોબર. After that, CMP, compare expression, to test whether values of complex expression are equal. એટલે કે કોઈ પણ બે અલગ અલગ ઇક્વેશન રાખેલા હોય કે કોઈ એવા કોમ્પ્લેક્સ એક્સપ્રેશન હોય બે અલગ અલગ વેલ્યુના, બરોબર, તો એ બંને સેમ છે કે નહીં, બરોબર, એ બંને એક્સપ્રેશન જે છે તે સેમ છે કે નહીં, બરોબર, એને કમ્પેર કરવા માટે CMP ફંક્શનનો યુઝ કરવામાં આવે છે, બરોબર. તો આ પ્રમાણે જે છે એડવાન્સ કમ્પેરિઝન ફંક્શન જે છે તે જોવા મળે છે. અગેન મેં તમને કાલના ક્લાસમાં કીધું હતું એમ કે જેવી રીતે ટ્રાયલ વર્ઝન અમુક સોફ્ટવેરના ટ્રાયલ વર્ઝન હોય એની અંદર ક્યારેક આ વસ્તુ જોવા ના બી મળે, બરોબર, કારણ કે લાયસન્સ વર્ઝન વાળા તમે સોફ્ટવેર લ્યો, લાયસન્સ વર્ઝનવાળા સોફ્ટવેર યુઝ કરો, બરોબર, તો એની અંદર તમને આ વસ્તુ દેખાય. અધરવાઇઝ ટ્રાયલ વર્ઝનમાં એ લોકો ના બી આપે, ઘણા સિમ્યુલેશન હોય એ પણ ન આપે, તમે રન ન કરાવી શકો, તમે બધા લેડર ડાયાગ્રામ બનાવી નાખો એનું આખું, બરોબર, પણ રન ન કરાવી શકો. પછી એનું ડાયલોગ બોક્સની અંદર એ લોકો એનો મેસેજ આવે કે ટ્રાયલ વર્ઝનમાં અથવા તો ફ્રી વર્ઝન જે છે ટૂંકમાં આપણે જે કહીએ એ વર્ઝનની અંદર આ વસ્તુ જે છે તે તમને આપવામાં આવેલી નથી, બરોબર. તો સેમ ટુ સેમ અમુક ફંક્શન અમુક એવા હોય તેનો બી યુઝ જે છે ટ્રાયલ વર્ઝનની અંદર કરી શકીએ નહીં, એટલે આ જે છે એડવાન્સ કમ્પેરિઝન ફંક્શન છે, બરોબર. એટલે જનરલી જે લાયસન્સ વર્ઝન વાળા હોય, બરોબર, એ બધા ની અંદર પરચેસ કરીને આપણે જે છે તે યુઝ કરાવી શકીએ છીએ, બરોબર. એટલે આ બધા ફંક્શન બી એવા છે કે અમુક એવી કન્ડિશન હોય, એવી અમુક રિક્વાયરમેન્ટ હોય એક ટાઈમે આનો યુઝ કરવાનો રહે, બાકી જનરલી યુઝ રેગ્યુલર ઓલામાં યુઝ ના બી કરો તો બી ચાલે. બટ અમુક એવી કોમ્પ્લેક્સ જે છે અમુક એવા પ્રોગ્રામિંગ હોય, બરોબર, અમુક એવી રિક્વાયરમેન્ટ હોય તો એવા ટાઈમે જે છે તે તમારે આનો યુઝ કરવો જરૂરી બને છે. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ એડવાન્સ કમ્પેરિઝન ફંક્શન, બરોબર. તો સ્ટાર્ટ કરીએ ફર્સ્ટ સી MEQ, માસ્ક કમ્પેરિઝન, માસ્ક ઇક્વલ કમ્પેરિઝન. ક્લિયર? બરોબર. તો જે રીતે આપણે સમજીએ તેમ કે માસ્ક ઇક્વલ કમ્પેરિઝન છે તો કમ્પેરિઝન ફંક્શન જ, એટલે તેનો બ્લોક જે છે અથવા તો તેનું ફંક્શન જે છે તે ઇનપુટ સાઇડ રંગમાં એડ કરવામાં આવે છે, નહીં કે આઉટપુટ સાઇડ. આ એક વસ્તુ મગજમાં રાખવાની છે. તો એ કમ્પેરિઝન ફંક્શન જ, એટલે બધા કમ્પેરિઝન ફંક્શન આપણે ઇનપુટ સાઇડ જ એડ કર્યા હતા, તો આ બી ઇનપુટ સાઇડ એડ કરવામાં આવશે. માસ્ક ઇક્વલ કમ્પેરિઝન, લિમિટ ટેસ્ટ અને કમ્પેર એક્સપ્રેશન, CMP, બરોબર, ત્રણે. તો એને જે છે MEQ થી દર્શાવવામાં આવે છે. જો આ MEQ લખેલું છે અહીંયા બી MEQ છે. માસ્ક ઇક્વલ ઓપરેન્ડ 1 સોર્સ, ઓપરેન્ડ 2 કમ્પેર, અને અહીંયા એક ત્રીજી વસ્તુ જે અપિયર થઈ તે છે માસ્ક. તો સમજવાનું હવે આ છે કે માસ્ક જે છે તે શું છે, બરોબર. ઇનપુટ કોન્ટેક્ટ જે છે અહીં રાખેલો, એને તમે અહીંયા ઇનપુટ કોન્ટેક્ટ મલ્ટીપલ હોઈ શકે, બરોબર, મે બી મલ્ટીપલ, એટલે કે ડિપેન્ડ ઓન તમારી રિક્વાયરમેન્ટ, તમારે કઈ રીતે MEQ ને તમારે એક્ઝિક્યુટ કરવું છે એના અકોર્ડિંગ જે છે ઇનપુટ કોન્ટેક્ટ જે છે તમે અહીંયા યુઝ કરી શકો, બરોબર. તો એને તમે ઇનેબલ કરો અને આ આખી ઇન્સ્ટ્રક્શન જે છે એક્ઝિક્યુટ થાય ત્યારે તમારું આઉટપુટ જે છે તે તમને મળે, બરોબર. બટ હવે સમજવાનું એ છે કે કઈ રીતે આ પર્ટિક્યુલર ફંક્શન એક્ઝિક્યુટ થાય, બરોબર. સોર્સની અંદર વેલ્યુ નાખે છે, કમ્પેરમાં વેલ્યુ નાખે છે, તો માસ્ક જે છે એ શું છે, બરોબર. તો આપણે જેવી રીતે સમજીએ એમ કે માસ્ક ઇક્વલ કમ્પેરિઝન, કે એક આખું માસ્ક એટલે કહેવાય ને કે બલ્ક, એક સમૂહ, એ પર્ટિક્યુલર પોર્શનને, બરોબર, એ પર્ટિક્યુલર પોર્શનની વેલ્યુ જે છે, સિલેક્ટેડ પોર્શનની વેલ્યુ જે છે, બરોબર, એને તમારે કમ્પેર કરાવવી હોય, બરોબર, તો એના માટે આ ઇન્સ્ટ્રક્શનનો યુઝ થાય. તો સોર્સની અંદર જે છે જો અહીં ફોર નીચેના એક્ઝામ્પલની અંદર તમે જોઈ શકો છો, સોર્સની અંદર જો આ બધી વેલ્યુ જે છે એન્ટર કરી શકો છો, બરોબર, ઓપરેન્ડ 1 થ્રુ, એટલે કે સોર્સની અંદર વેલ્યુ હોઈ શકે, અથવા તો કોન્સ્ટન્ટ વેલ્યુ બી હોઈ શકે, અથવા તો વર્ડ એડ્રેસ બી હોઈ શકે. ક્લિયર? વર્ડ એડ્રેસ એટલે રજિસ્ટર કે એમાં તમે વર્ડ એડ્રેસમાં તમે એડ્રેસિંગ આપી દો, એડ્રેસિંગ ની અંદર પાછી વેલ્યુ નાખો એટલે
અલ્ટિમેટલી ટૂંકમાં વર્ડ એડ્રેસ પણ મૂકી શકો અથવા ડાયરેક્ટ વેલ્યુ બી મૂકી શકો. ક્લિયર? કમ્પેરિઝન ની અંદર કોન્સ્ટન્ટ વેલ્યુ બી હોઈ શકે અથવા વર્ડ એડ્રેસ થ્રુ તમે વેલ્યુ એન્ટર કરાવી શકો. બરોબર? હવે સોર્સ અને કમ્પેર આ બે વસ્તુ તો તમે એન્ટર કરાવી દીધી, બટ માસ્ક નું ફંક્શન શું છે? માસ્ક શું કરશે? ચલો કઈ છે આઈડિયા તમને હોય તો તરત ક્વિકલી ચેટ બોક્સમાં ટાઈપ કરો છો. ચલો, માસ્ક જે છે એનો શું રોલ હશે આમાં? ઓકે, નો પ્રોબ્લેમ. ફર્સ્ટ ઓફ ઓલ સમજીએ. અગેન પાછું એકવાર હું તમને કહું કે સોર્સ જે છે એ એની અંદર તમે વર્ડ એડ્રેસ નખાવી શકો, એટલે કે વેલ્યુ તમે એડ્રેસિંગ આપીને વેલ્યુ નખાવી શકો કે જેને તમે જે પર્ટિક્યુલર વેલ્યુને તમે કમ્પેર કરાવવા માંગો છો. ક્લિયર? બરોબર? સોર્સ ઇઝ ધ એડ્રેસ ઓફ ધ વેલ્યુ ધ યુઝર વોન્ટ્સ ટુ કમ્પેર, કે જેને તમે કમ્પેર કરાવવા માંગો છો એ તમારે ઓપરેન્ડ 1 માં નાખવાનું રહેશે, એટલે કે સોર્સ ની અંદર. પછી કમ્પેરમાં તમારે શું નાખવાનું રહેશે કે કમ્પેર ઇઝ અ કોન્સ્ટન્ટ વેલ્યુ ઓર એડ્રેસ ઓફ કોઈ પણ રેફરન્સ અથવા કમ્પેરિઝન ની અંદર તમારે જેની જોડે કમ્પેર કરાવવાનું છે, બરોબર, મેં જેની સાથે કમ્પેરિઝન તમારે જોઈ છે એકચ્યુઅલી, બરોબર, એ વેલ્યુ તમારે આવશે કમ્પેર ની અંદર. કાં તો તમે ડાયરેક્ટ કોન્સ્ટન્ટ વેલ્યુ તરીકે એન્ટર કરાવી દો, કાં એને તમે વર્ડ એડ્રેસમાં નાખો, એનું એડ્રેસિંગ આપો, એડ્રેસિંગ ની અંદર પછી વેલ્યુ નાખો. બરોબર? એટલે કે એ વસ્તુ આવશે કમ્પેરિઝનમાં. સોર્સ ની અંદર આવશે કે તમારે જેની જોડે કમ્પેરિઝન કરાવવું છે, ટૂંકમાં તમારે કઈ વેલ્યુનું કમ્પેરિઝન કરાવવું છે એ સોર્સમાં આવશે, અને કઈ વેલ્યુ સાથે કમ્પેર થવું જોઈએ એ વેલ્યુ કમ્પેરમાં આવશે. આ બે વસ્તુ ક્લિયર? અહીં સુધી ક્લિયર? ઓકે. હવે વાત રહી માસ્કની. તો માસ્ક શું છે કે માસ્ક ઇઝ ધ એડ્રેસ ઓફ ધ માસ્ક થ્રુ વિચ ધ ઇન્સ્ટ્રક્શન મૂવ્સ ડેટા. જો સમજો કે માસ્ક જે છે, આપણે જેમ સમજીએ કે માસ્કડ ઇક્વલ કમ્પેરિઝન, એટલે કે આ બે વેલ્યુમાં તમારે કેટલા પોર્શન જે છે એને તમારે કમ્પેર ઇક્વલ છે એ કમ્પેર કરાવવો છે, તો એ પર્ટિક્યુલર જે છે વેલ્યુ જે છે એ આવશે માસ્ક ની અંદર. ફોર એક્ઝામ્પલ અહીં સમજો, આ માસ્ક ની વેલ્યુ અહીંયા એન્ટર કરી, બરોબર, અહીંયા માસ્કની વેલ્યુ આ રીતે એન્ટર કરી. કે માસ્કની વેલ્યુ એન્ટર કરી એનો મતલબ એમ છે કે તમારે કેટલો સિલેક્ટેડ પોર્શન જે છે તે ચેક કરાવવો છે. તો માસ્ક ઇક્વલ કમ્પેરિઝન, કે એ પર્ટિક્યુલર જે છે તે કમ્પેરિઝન કરીને ઇક્વલ છે, બરોબર. તો એ વેલ્યુ જે છે તે તમારી અહીંયા તમારે એન્ટર કરવાની છે. જુઓ તો અહીં સમજો, જ્યાં 1 એનેબલ છે, બરોબર, અહીંયા 1 એનેબલ છે, અહીંયા 1 એનેબલ છે, બરોબર. તો એ બે વેલ્યુ ચેક કરશે કે ઇક્વલ છે કે નહીં. થાય અહીં ઉપર 0 0 સોર્સમાં કમ્પેરમાં 0 0, અહીંયા 1 1, અહીંયા 1, અહીંયા 1, અહીંયા બીજામાં એક 1 છે તો અહીંયા 0, નીચે 0, બરોબર. અહીંયા 0 છે, અહીંયા 0, અહીંયા 1, 0 છે તો 0 1, બાકી બધામાં અહીંયા 0 છે તો 0 0, બરોબર. એટલે મેં ટૂંકમાં જ્યાં 1 એન્ટર કરાવ્યું છે, બરોબર, ત્યાં તમારે એટલા પોર્શન, એટલો સિલેક્ટેડ પોર્શનની અંદર તમારે કમ્પેરિઝન કરાવવાનું છે કે તે ઇક્વલ છે કે નહીં, બરોબર. એટલે એ પર્ટિક્યુલર બંને એ પર્ટિક્યુલર બીટ્સ, માસ્ક બીટ પર બંનેના સોર્સ અને કમ્પેરિઝનના બીટ ચેક થાય અને એના એકોર્ડિંગ તમને આઉટપુટ મળે. જો એ પોર્શન જે છે એનેબલ થાય તો એના પ્રમાણે તમને આઉટપુટ મળે. ક્લિયર અહીં સુધી?
હેલો, સમજાઈ ગયું હોય તો યસ રોકા ટાઈપ કરો, અધરવાઇઝ નો સમજાણું તો રિપીટ કરાવું પાછું. સમજો અગેન, હજી એકવાર કરાવું છું. સોર્સની અંદર તમારે એ વસ્તુ એન્ટર કરાવવાની કે જે તમે કમ્પેર કરાવવા માંગો છો. બરોબર, કમ્પેરિઝનમાં તમારે એવી વસ્તુ એન્ટર કરાવવાની કે જેની જોડે કમ્પેર કરાવવાનું છે એકચ્યુઅલી. અને માસ્કની અંદર એવા ડેટા જે છે, બરોબર, માસ્ક જે છે એની અંદર માસ્ક બીટ જે છે એની અંદર એવા ડેટા આવશે કે જેટલો તમારો સિલેક્ટેડ પોર્શન જે છે તે પર્ટિક્યુલર તમારે કમ્પેર કરાવવો છે પર્ટિક્યુલર બીટ ઉપર. બરોબર, એટલે એ પર્ટિક્યુલર માસ્કની અંદર એ વેલ્યુ આવશે. એટલે જો અહીંયા બધામાં 0 0 છે, ખાલી આ 4 બીટ ઉપર 1 છે, તો 4 બીટની 1 ઉપર જે છે કમ્પેર કરશે એ પર્ટિક્યુલર એ બીટ ઉપર જે છે બે વેલ્યુ જે છે સોર્સ અને કમ્પેરની, બરોબર, તે ઇક્વલ છે કે નહીં. બરોબર, એટલે કે કમ્પેર ઓનલી માસ્ક બીટ, ફક્ત માસ્ક બીટ જે છે એને કમ્પેર કરશે, બાકી કાંઈ કમ્પેર નહીં કરે. કેટલામો બીટ છે જો તમે અહીં તમે ચાલુ કરો 1 2 3 4 5 6 7 8 9 અને 10, બરોબર. 7 8 9 અને 10 આટલા ટૂંકમાં બીટ જે છે 4, બરોબર. એ બીટ જે છે સેમ બધા બીટ જે છે તેના ઉપર સોર્સ અને કમ્પેર જે છે તે સેમ હશે, તેની વેલ્યુ, તે બીટની વેલ્યુ, ત્યારે આઉટપુટ જે છે તે ઓન થશે, અધરવાઇઝ આઉટપુટ તમારું શું થશે, ઓફ. તો ધીસ ઇઝ હાઉ માસ્ક ઇક્વલ કમ્પેરિઝન એટલે કે MEQ વર્ક, બરોબર, ઓર યુ કેન સે એક્ઝિક્યુટ. ક્લિયર? હવે સમજાણી વસ્તુ શું છે આખી વસ્તુ? એ ડાઉટ હોય તો ડાઉટ પૂછી શકો છો, કોઈ બી ડાઉટ હોય તો કોઈ બી ડાઉટ પૂછી શકો છો, એવું નથી, બરોબર, કે ન સમજાણું હોય તો. ચલો તો સમજાઈ ગયું હોય તો એક હું જે છે માસ્ક બીટ અહીંયા લખું છું, બરોબર, એ મને કહેજો કે તેમાં આઉટપુટ ઓન થશે કે ઓફ. બરોબર, ચલો જી આન્સર આપો જી. કમ્પેર કરો, જે માસ્ક બીટ મેં તમને આપેલા છે ને એને તમે સોર્સ અને કંપની હારે કમ્પેર કરવાનું, પછી તમે મને આન્સર કહો. માસ્ક ઇક્વલ કમ્પેરિઝન જે છે તેનો ઉપયોગ શું થાય, તે શું છે, બરોબર, તો કે એનો યુઝ જે છે ને જે સિલેક્ટેડ બીટ્સ ઓફ ટુ વેલ્યુઝ, એટલે કે સોર્સ અને કમ્પેર જે છે એ બંને વેલ્યુના સિલેક્ટેડ બીટ કે જે આપણે માસ્ક બીટ સિલેક્ટ કરીએ છીએ, બરોબર,
તે બે વેલ્યુના સિલેક્ટેડ બીટને ચેક કરવા કે વેધર દે આર ઇક્વલ ઓર નોટ, બરોબર. એને ચેક કરવા માટે જે છે તે એને ટેસ્ટ કરવા માટે માસ્ક ઇક્વલ કમ્પેરિઝનનો યુઝ કરવામાં આવે છે એવું ટેસ્ટિંગ કરવા માટે. તો મેં તમને માસ્ક બીટ આપેલું છે અત્યારે જો અલગ, એને તમે સોર્સ અને કંપની જોડે એ બીટ જે છે તેને કમ્પેર કરો અને મને કહો કે એના એકોર્ડિંગ જે છે આઉટપુટ ઓન થવું જોઈએ કે ઓફ. જો મેં તમને માસ્ક બીટ આપેલા એના એકોર્ડિંગ જો સોર્સ અને કમ્પેરના બીટ જે છે તે ઇક્વલ હોય, માસ્ક બીટ 1 હોય ને એટલે તમારે એ વસ્તુ ચેક કરવાની કે સોર્સ અને કમ્પેરનું બીટ જે છે તે 1 છે કે નહીં, બરોબર. એના એકોર્ડિંગ જો 1 હશે, બરોબર, તો આઉટપુટ જે છે તે તમારે ચેક કરવાનું કે સોર્સ અને કમ્પેરમાં બે ઇક્વલ છે કે નહીં. જો ઇક્વલ હશે તો તે ઓન થશે, અધરવાઇઝ ઓફ. એટલે કે જ્યાં માસ્ક બીટ તમારા 1 હશે ત્યાં જ કમ્પેર કરશે, તે જ પર્ટિક્યુલર બીટ ઉપર કમ્પેર કરશે સોર્સ અને કમ્પેરની બંને અલગ અલગ જે છે વેલ્યુ હોય ને એના બીટમાં. અને જો સેમ હશે તેના બીટ તો આઉટપુટ ઓન હશે, અધરવાઇઝ ઓફ. ચલો ચેક કરીને કયો જોઈએ what will be the answer, what will be the answer. મેં તો રેન્ડમલી બીટ આપી દીધા છે, જો એવું નથી. લાસ્ટના જે ટૂંકમાં જો આ 4 0 જે છે, બરોબર, અહીં તમને જે દેખાય છે, તો આ 4 0 જે છે અહીંયા, બરોબર, અહીંયા તમે કમ્પેર કરો તો 0 1 0 0, તો અહીંયા 0 ને 0 છે જ. તો મેં તો અહીંયા 0 લખ્યું છે, 0 છે તો એનું કંઈ કરવાનું જ નહીં, ભલે બે ઇક્વલ હોય ત્યાં. જ્યાં માસ્ક બીટ 1 હોય ત્યાં જ કમ્પેર કરવાનું, આ વસ્તુ યાદ રાખવાની. સિલેક્ટેડ બીટ ઓફ ટુ વેલ્યુઝ વેધર દે આર ઇક્વલ ઓર નોટ, આ વસ્તુ ટેસ્ટ કરે માસ્ક ઇક્વલ કમ્પેરિઝન. તો શું હશે આન્સર? ચલો ક્વિકલી ભાઈ. ઓકે, ઓન, બરોબર. તો આપણે જો એકવાર વેરીફાઈ કરી લઈએ અગેન કે અહીંયા ફર્સ્ટમાં 1 છે, બરોબર, તો અહીંયા સોર્સ અને કમ્પેરમાં 1 જ છે. ચલો તો એ ડન. પછી 0 0 જોવાનું નહીં, પછી પેલું 1 આવ્યું તો અહીંયા 1 1 છે, ઓકે. પછી 0 છે નહીં જોવાનું, 1 ને 1 તો 1 ને 1 માં તો હતું જ. પાછા બીજા 1 1 એમાંય હતું, બાકી બધું 0 જોવાનું નહીં. તો બાકી જે છે આ જેટલા 1 છે એ જગ્યાએ સોર્સ અને કમ્પેરની વેલ્યુ ઇક્વલ છે એટલે આઉટપુટ 1 થશે. ક્લિયર, બરોબર. ધીસ ઇઝ હાઉ માસ્ક ઇક્વલ કમ્પેરિઝન વર્ક્સ, બરોબર. એટલે એડવાન્સ કમ્પેરિઝન ફંક્શન જે છે એની અંદર આ ફર્સ્ટ વન હતું માસ્ક ઇક્વલ કમ્પેરિઝન, બરોબર. આ એનું બ્લોક ફોર્મેટ છે, આ રીતે એનું બ્લોક ફોર્મેટ ઇન્ડિકેટ કરવામાં આવે છે, બરોબર. MEQ માસ્ક ઇક્વલ સોર્સ, પછી માસ્ક અને કમ્પેર. માસ્ક એટલે તમારે કેટલા બીટમાં તમારે એનું સિલેક્ટેડ બીટમાં કમ્પેરિઝન જોઈ છે તે, બરોબર. ઇનપુટ 0 0, બરોબર. એટલે કે મીન્સ કે અહીંથી તમે જે છે એને કોન્ટેક્ટ અનેબલ કરાવી અને તમે રન કન્ડિશન ટ્રુ કરાવી અને આને એક્ઝિક્યુટ કરી અને તમે આઉટપુટ એનર્જાઇઝ કરાવી શકો છો. ક્લિયર, ઓકે. ધેન ગુડ, જો તમને સમજાઈ ગયું હોય તો, બરોબર. હવે તમે કહી શકો કે આ પ્રકારની ઇન્સ્ટ્રક્શન જે છે તે કેવી જગ્યાએ યુઝ થાય, થોડુંક વિચારો અને આન્સર આપો. ઓકે, નો પ્રોબ્લેમ.
તો આ પ્રકારની જે આ પ્રકારની ઇન્સ્ટ્રક્શન જે છે એની અંદર જનરલી કેવું છે જોવો તમે, ખરેખર તમે જોવો ને તો 3 ઓપરેન્ડ છે, ઓપરેન્ડ 1, ઓપરેન્ડ 2 અને ઓપરેન્ડ 3, એટલે કે માસ્ક જે છે ત્રીજો ઓપરેન્ડ તરીકે જનરલી કન્સિડર કરીએ છીએ. બટ આ અગેન જે છે એક પ્રકારની ઇક્વલ કમ્પેરિઝન, ઇક્વલ જ છે, ઇક્વાલિટી છે, બરોબર. ઇક્વાલિટી ચેક કરે છે, ઇક્વાલિટી કમ્પેર કરીને તમને આઉટપુટ એનેબલ ડિસેબલ કરાવે છે, બરોબર. તો કોઈ તમારે પર્ટિક્યુલર બે એક કોન્સ્ટન્ટ વેલ્યુ તમે જે લીધેલી હોય એ, બરોબર, અને બાકીની જે બીજી જે વેલ્યુ જે આવે છે તમારે યુઝરની જે યુઝરનો ડેટા જે મળે છે કન્ટિન્યુઅસલી, બરોબર, તો એ પર્ટિક્યુલર વેલ્યુ જે છે એમાંથી તમારે કંઈ રેન્ડમાઇઝ કરવું હોય, બરોબર, પર્ટિક્યુલર કંઈ સેપરેટ આઉટ કરવું હોય, તો એ પર્ટિક્યુલર કન્ડિશનની અંદર માસ્ક ફંક્શનમાં તમે એ પ્રકારે બીટ, માસ્ક બીટ જે છે તે થર્ડ ઓપરેન્ટ તરીકે યુઝ કરાવી અને એને રેન્ડમાઇઝ કરી શકો છો. સમજાય છે શું કીધું એ, કઈ રીતે ટૂંકમાં યુઝ થાય? અગેન જે છે તે આ ઇક્વલ ફંક્શન જ છે, ઇક્વાલિટી તમને બતાવે કે હાઉ ટુ વેલ્યુઝ આર ઇક્વલ ઓર નોટ, એનું કમ્પેરિઝન જ છે એક પ્રકારનું. પણ કેમાં છે? માસ્કમાં, બલ્કમાં. એક પર્ટિક્યુલર સિલેક્ટેડ પોર્શન જે છે એનું તમારે કમ્પેરિઝન જોવાનું. તો એ પર્ટિક્યુલર રેન્ડમાઇઝ તમારે કંઈ કોઈ પણ ડેટા આવતો હોય તો એનું તમારે રેન્ડમાઇઝેશન કરવું હોય, બરોબર, તો એ માસ્ક વેલ્યુમાં તમે એના બીટ એડ કરાવીને તમે ચેક કરાવી શકો કે ભાઈ પર્ટિક્યુલર જે છે આ બીટ ઉપર એટલું જે વેલ્યુ આવી એના પ્રમાણે આઉટપુટ મને એ મળ્યું, બરોબર. તો આ જગ્યા જે છે આ તમે પર્ટિક્યુલર જે એટલો પોર્શન જે છે તમે રેન્ડમાઇઝ કરી શકો છો, બરોબર. એટલે એને કીધું છે એડવાન્સ કમ્પેરિઝન ફંક્શન, કે જનરલી એવી જરૂર તો ખાસ ન પડે, પણ તમે ફોર એક્ઝામ્પલ એમને જનરલ ઓલામાં જોવો તો, બટ તમારે કોઈ એવી એપ્લિકેશનો રિક્વાયરમેન્ટ એવી હોય, બરોબર, તો ત્યારે તમે જે છે તેનો આનો યુઝ કરીને તે એક્ઝિક્યુટ કરાવી શકો છો. તો ધીસ ઇઝ હાઉ માસ્ક ઇક્વલ કમ્પેરિઝન, એટલે કે માસ્ક કમ્પેરિઝન ફંક્શન MEQ વર્ક્સ. ક્લિયર અહીં સુધી? ક્લિયર આટલું ભાઈ? ઓકે, તો આજના લેક્ચરમાં જે છે તે આપણે MEQ ઇન્સ્ટ્રક્શન જોઈ. નેક્સ્ટ ક્લાસની અંદર બાકીની જે છે લિમિટ ટેસ્ટ અને કમ્પેર એક્સપ્રેશન, બરોબર, કે લિમિટ ટેસ્ટની અંદર જે છે વેધર વન વેલ્યુ ઇઝ વિથિન ધ લિમિટ રેન્જ ઓફ ટુ વેલ્યુ ઓર નોટ, એટલે કે એ પર્ટિક્યુલર જે વેલ્યુ તમારે જે લીધેલી છે એ પર્ટિક્યુલર બે વેલ્યુની રેન્જમાં છે કે નહીં એ ચેક કરવાનું. એ બી અલગ અલગ રીતે ચેક થશે, એ બી આપણે જોશું, બરોબર. અને કમ્પેર એક્સપ્રેશન, કે ટુ ટેસ્ટ વેધર વેલ્યુઝ ઓફ કોમ્પ્લેક્સ એક્સપ્રેશન આર ઇક્વલ ઓર નોટ, એટલે બરોબર બે અલગ અલગ કોમ્પ્લેક્સ એક્સપ્રેશન છે, ઇક્વેશન છે, તે ઇક્વલ છે કે નહીં, અલગ અલગ કે. તો આ બે ફંક્શન જે છે લિમિટ ટેસ્ટ અને કમ્પેર એક્સપ્રેશન નેક્સ્ટ ક્લાસમાં આપણે જોશું. તો